नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે સંખ્યાત્મક ગુણધર્મમાંથી બહુ એક અગત્યનો ગુણધર્મ એટલે કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અને એને રિલેટેડ દાખલાઓ વિશે વાત કરી ગયા છીએ। એમસીક્યુમાં એ સોલ્વ કરવાની પેટર્ન વિશે પણ વાત કરી હતી। સાથે સાથે ત્યારે યાદ અપાવેલી એક બહુ મહત્વની વસ્તુ હમણાં પણ યાદ અપાવું છું કે આપણે એ પ્રવાહી દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્યો એટલે કે ઘન દ્રાવ્ય ઉમેરતા હતા। એમાં તમે દ્રાવ્ય પર નજર કરી હશે, આપણે સુક્રોઝ એટલે કે ખાંડની વાત કરી હતી, ગ્લુકોઝ, યુરિયા, જેટલા પણ દ્રાવ્યોની વાત કરી હતી એ બધાની ખાસિયત હતી કે એમાંથી સુયોજન કે વિયોજન થતું હતું નહીં। ઓકે, અને હમણાં વાત કરીશું એમાં પણ આપણે મોટાભાગે એ જ પ્રકારના દ્રાવ્ય પદાર્થોની વાત કરીશું। સુયોજન કે વિયોજન થાય તો શું, આ ચારે ચાર ગુણધર્મમાં આપણે પછી તેના વિશે વાત કરવી પડશે। ઓકે, છતાં જ્યારે પણ એ ટૉપિક આવશે ત્યારે હું તમને વચ્ચે વચ્ચે ફરીથી યાદ અપાવતો જઈશ, બહુ કોન્સન્ટ્રેશનથી જોઈશું। ઓકે, આજે આપણે એ જ સંખ્યાત્મક ગુણધર્મનો બીજો બહુ અગત્યનો ગુણધર્મ જોવાનો છે, પણ એ પહેલાં અમુક પ્રશ્ન છે, એમ તો નાના નાના પ્રશ્નો છે પણ આવડવા જરૂરી છે, અને એમાંથી એક બે પ્રશ્ન એવા છે કે જે 11 સાયન્સમાં ઓલરેડી તમે ભણી ગયા છો, છતાં આપણે એને રિપીટ કરશું, ચિંતા નથી। પહેલો એક પ્રશ્ન છે મને કે ઉત્કલન બિંદુ એટલે શું, અને આ ઉત્કલન બિંદુનો મોસ્ટ કોમન આન્સર વિદ્યાર્થી તરફથી હોય ઓકે કે સર જે તાપમાને પ્રવાહી બાષ્પમાં રૂપાંતર થાય, વાયુમાં રૂપાંતર થાય, પછી એ શુદ્ધ પ્રવાહી શુદ્ધ દ્રાવક હોય કે દ્રાવણ હોય, પણ જે તાપમાને એ પ્રવાહી વાયુમાં રૂપાંતર થશે એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। એ વ્યાખ્યા કંઈક અંશે રાઈટ છે, પણ ક્યારે તો કે આપણે એ લેવલનું કામ કરતા હોઈએ, એટલે કે ધોરણ 9 ધોરણ 8 પર કામ કરતા હોઈએ ત્યારે। હવે આપણે આપણા લેવલ મુજબ એના વિશે સમજણ જે 11 સાયન્સમાં લીધી હતી એ કંઈક આવી હતી કે બાષ્પ દબાણ એ આપણે પ્રવાહીને બંધ પાત્રમાં લઈએ છીએ, એ પ્રવાહી જે તે તાપમાનની અસર બાષ્પમાં રૂપાંતર પામે છે, એ બાષ્પ દબાણ 1 બાર સુધી પહોંચાડવા માટે તમારે જે તાપમાન આપવું પડશે એ તાપમાન એનું ઉત્કલન બિંદુ। તો એકદમ સિમ્પલ ભાષામાં કહેવું તો આપણે શું કહી શકીએ ઉત્કલન બિંદુ એટલે તો કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 બાર અથવા તો લગભગ 1 વાતાવરણ થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। આ બહુ સિમ્પલ વાત છે, ઉત્કલન બિંદુ કહે છે। આપણે એક એક્ઝામ્પલથી સમજવા પ્રયત્ન કરીએ। અહીં ડાયાગ્રામ બતાવું છું, એ તમારે દોરવાની જરૂરિયાત નથી, ફક્ત સમજવા માટે છે। સમજો કે આ કોઈ બંધ પાત્ર છે અને બંધ પાત્રની અંદર અહીંયા કોઈ પ્રવાહી છે, પછી પ્રવાહી શુદ્ધ દ્રાવક પણ હોઈ શકે। અહીંયા લખ્યું છે પ્રવાહી, તો આ પ્રવાહી માટે એટલું મગજમાં રાખજો કે આ પ્રવાહી એટલે દ્રાવક અથવા દ્રાવણ બંને હોઈ શકે। એટલે અહીંયા કૌંસમાં લખી દઉં છું કે શુદ્ધ પ્રવાહી દ્રાવક અથવા તો પ્રવાહી દ્રાવણ બંને પ્રકારનું હોઈ શકે। સમજો કે આ બંધ પાત્રની અંદર આપણે કોઈ પ્રવાહી લીધું છે, જે તે તાપમાનની અસર એના ઘણા બધા અણુઓ છે તે બાષ્પમાં રૂપાંતર પામે છે અને સપાટી પર સંતુલન સમયે કોઈ દબાણ ઉત્પન્ન કરે છે। એ દબાણ 1 બાર એ દબાણને આપણે બાષ્પ દબાણ કહીએ છીએ, માફ કરજો। હવે એ બાષ્પ દબાણ હશે એ 1 બાર નથી, ઓછું છે, તો આપણે શું કરીએ તો કે નીચેથી એને ગરમી આપીએ, એના તાપમાનમાં વધારો કરીએ, એટલે વધારે સપાટી પરના અણુઓ છે તે બાષ્પમાં રૂપાંતર થશે, અને એક સમય એવો આવશે કે આ બાષ્પના અણુઓ સંતુલન સમયે જે દબાણ ઉત્પન્ન કરતા હશે એ 1 બાર હશે। તો પ્રવાહી દ્વારા પ્રવાહીના બાષ્પમાં ગયેલા અણુઓ દ્વારા 1 બાર દબાણ જ્યારે થશે એના માટે જે જરૂરી તાપમાન હોય એ એનું ઉત્કલન બિંદુ છે। રિપીટ, જે તાપમાને પ્રવાહી પછી શુદ્ધ દ્રાવક હોય કે પ્રવાહી દ્રાવણ હોય એનું બાષ્પ દબાણ 1 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે। હવે પાણી માટે આપણે બોલીએ છીએ કે 373.15 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ છે તે 1 બાર થાય। કોના માટે વાત કરીએ છીએ? પાણી માટે। તો આના પરથી આખું વાક્ય લખવું હોય તો શું લખી શકું કે 373.15 કેલ્વિન તાપમાન એટલે કે લગભગ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ 1 બાર અથવા તો લગભગ 1 વાતાવરણ થાય છે, માટે આ તાપમાનને હું પાણીનું ઉત્કલન બિંદુ કહું છું। થઈ ગયું સિમ્પલ। એવી રીતે બીજો પ્રશ્ન છે, ફરીથી દોસ્તો એકદમ ધ્યાનથી, કે શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે, કારણ આપો। પણ અહીંયા હજુ આપણે જાહેરમાં ખાનગી વાત એડ કરવાની છે, કોઈને કહેતા નહીં। આપણે જે ટોપિક વાત કરીએ છીએ ને એ પ્રવાહી દ્રાવણની વાત કરીએ ને એમાંય પર્ટિક્યુલર ઘન દ્રાવ્ય ઉમેરીએ અબાષ્પશીલ દ્રાવક ત્યારે જ।
આ જ પેટર્નમાં તમને એનસીઈઆરટી પ્રશ્ન આપે છે જે ટેક્સ્ટ બુક રિલેટેડ છે, પણ અહીંયા તમને મને મગજમાં એક વાત ક્લિયર રહેવી જોઈએ. એ કઈ? તો શુદ્ધ દ્રાવક એટલે શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં દ્રાવણ એટલે કયું દ્રાવણ? તો આ ખાનગી વાત એવી છે કે એ એવું દ્રાવણ છે કે જેમાં દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ દ્રાવ્ય એટલે કે ઘન દ્રાવ્ય હોય સામાન્ય રીતે. શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં અબાષ્પશીલ દ્રાવ્ય યુક્ત પ્રવાહી દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે છે, કારણ આપો તો સમજાયું. સર એ તો બહુ કોમન છે, આપણે આગળ બાષ્પ દબાણના ઘટાડા વખતે વાત કરી જ ગયા છીએ કે આપણે શું કરીએ છીએ કે શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં દ્રાવણનું, કયા દ્રાવણનું? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય યુક્ત પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. યાદ કરવો જોઈએ, આપણે બે ડાયાગ્રામ હમણાં હું જ્યાં લખું છું બરાબર આ જ જગ્યા પર દોર્યા હતા, અને સાથે આપણે એક વાત બહુ ક્લિયર કરી હતી કે શુદ્ધ પ્રવાહી હતા ત્યારે પેલા પ્રવાહી દ્રાવકના સપાટી પરના કુલ અણુ વધુ હતા, માટે સરળતાથી બાષ્પમાં જતા હતા. જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા જે દ્રાવણ બન્યું હતું એમાં સપાટી પરના વચ્ચેના અણુઓ તે દ્રાવ્યના બની ગયા હતા, માટે સપાટી પરથી બાષ્પમાં જવા માટે પ્રવાહી દ્રાવક અણુઓની સંખ્યા ઘટી ગઈ હતી, માટે એનું બાષ્પ દબાણ ઓછું હતું. તો એ જ વાક્ય લખ્યું છે કે શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં, રિપીટ કરું છું, શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. તેથી હવે સમજો કે અહીંયા પહેલાં શુદ્ધ પ્રવાહી દ્રાવક છે અને એનું બાષ્પ દબાણ છે 0.9 બાર છે, ખાલી એક્ઝામ્પલ સમજવા માટે 9 બાર છે. હવે મારે 1 બાર કરવા માટે એને જે તાપમાન આપવું પડશે એ એક ફિક્સ તાપમાન હશે. હવે હું શું કરું છું, એ જ દ્રાવકનું દ્રાવણ બનાવું છું અને આપેલ કન્સેપ્ટ મુજબ હવે એ શુદ્ધ પ્રવાહી દ્રાવકમાંથી દ્રાવણ બને છે ત્યારે 0.9 બારના બદલે સમજો કે 0.7 બાર થઈ ગયું. તો 0.9 થી 1 બાર સુધી જે તાપમાન આપવું પડતું હતું એના કરતાં 0.7 થી 1 બાર પહોંચવા માટે, માફ કરજો, 0.7 થી 1 બાર પહોંચવા માટે આપવું પડતું તાપમાન વધુ હશે. તો શું લખી શકીએ? શુદ્ધ પ્રવાહી દ્રાવકની સરખામણીમાં દ્રાવકનું બાષ્પ દબાણ ઓછું હોય છે, તેથી તેને 1 બાર સુધી લઈ જવા માટે વધારે તાપમાનની જરૂર પડે. એટલે આપણો પ્રશ્નનો સોલ્યુશન થઈ ગયો. એટલે કોઈ તમને પૂછે કે ઉત્કલન બિંદુ શુદ્ધ પ્રવાહી દ્રાવક કરતાં દ્રાવણનું શા માટે વધુ, તો શુદ્ધ પ્રવાહી દ્રાવકને 1 બાર સુધી એનું બાષ્પ દબાણ બને એના માટે જે તાપમાન આપવું પડે એના કરતાં અબાષ્પશીલ દ્રાવ્ય યુક્ત પ્રવાહી દ્રાવણને વધારે આપવું પડે. માટે આ માટે લખીને વાક્ય હોમવર્કમાં પૂરું કરવાનું છે. માટે શુદ્ધ દ્રાવક કરતાં પ્રવાહી દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. ક્લિયર? હવે નવો પ્રશ્ન અહીંયા દેખાય છે, ઉત્કલન બિંદુ ઉન્નયન. સામાન્ય ઉત્કલન બિંદુ તો આપણને ખબર છે શું છે. ઉન્નયન એટલે શું? ઉન્નયન એટલે સાદી ભાષામાં વધારો. બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ઉત્કલન બિંદુમાં વધારો. હવે તમારે જવાબ આપવાનો છે. જસ્ટ સપોઝ વિચારો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ વધુ કે એમાંથી બનેલા દ્રાવણનું, તો કે સર દ્રાવણનું. તો આપણે શું અહીંયા ઉત્કલન બિંદુ ઉન્નયન કરીએ છીએ, લખજો કે શુદ્ધ પ્રવાહી દ્રાવકમાંથી દ્રાવણ બનાવતા. હવે આ વાક્યની પાછળની છુપી વાતો હકીકતો સમજજો. શુદ્ધ પ્રવાહી દ્રાવક, કયું દ્રાવક? શુદ્ધ પ્રવાહી દ્રાવકમાંથી દ્રાવણ. કેવું દ્રાવણ? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય યુક્ત પ્રવાહી દ્રાવણ બનાવતા શું થાય છે? તો કે તેના ઉત્કલન બિંદુમાં, તમે જ કહેશો હમણાં, વધારો થાય છે. ઉપર જોયું? વધારો થાય છે. આ થતો વધારો એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. એકદમ સાદી ભાષામાં આ વધારાને શું કહેવામાં આવે છે? તો કે આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. એને હું સંજ્ઞા આપીશ ડેલ્ટા ટી. આ બી લખું છું, બી શા માટે એ તમને સમજાવીશ. કહે છે. હવે ડેલ્ટા એટલે તફાવત થાય. સર તફાવત કઈ રીતે સમજો કે શુદ્ધ દ્રાવક વખતે એટલે 0.9 થી જ્યારે 1 બાર સુધી લઈ જતો હતો ત્યારે જે તાપમાન આપવું પડતું હતું એ તાપમાન, અને 0.7 થી
1 બાર સુધી લઈ જાઉં છું ત્યારે જે તાપમાન આપવું પડે છે એ તાપમાન, એ બંને વચ્ચેનો ડિફરન્સ માટે એને કીધું મેં ડેલ્ટા ટીબી, વધારો કીધો ને, મતલબ બંને વચ્ચેનો તફાવત, તો એને કહીશું મોલલ ઉત્કલન ઉન્નયન. હવે એના પછી ફરી પ્રશ્ન છે કે મોલલ ઉત્કલન અચળાંક કોને કહીશું. અત્યારે તો હું એક વાક્યમાં સમજાવી દઈશ અચળાંક કોને કહીશું, પણ આના પછીની આપણી જે મુખ્ય થિયરી છે જેના માટે આપણે આ મહેનત કરીએ છીએ એ થિયરી પછી અથવા થિયરીમાં વચ્ચે એક વખત આ વ્યાખ્યા પાછી સમજવા મળશે. ઓકે, અત્યારે ખાલી આપણે યાદ રાખી દઈશું મોલલ છે એટલે મોલાલિટી સાથે રિલેટેડ હશે. અને મોલાલિટી એટલે શું? કોઈ મને પૂછે કે 1 મોલલ દ્રાવણ કોને કહેવાય, તો હું શું કહીશ? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ, તો 1 મોલલ દ્રાવણ કહેવાય. એના પરથી જ છોકરાઓ શું આપણે શબ્દ વાપરીશું કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા. હવે આમાં ફરીથી આમાં પણ અમુક વાતો એવી છે કે જ્યાં છુપી છે, આપણે સમજવાની છે. 1 કિલોગ્રામ દ્રાવક એટલે કેવું દ્રાવક? તો કે પ્રવાહી દ્રાવક. ને 1 મોલ દ્રાવ્ય, કયો દ્રાવ્ય, કયા ટોપિક પર આપણે વાત કરીએ છીએ? તો કે ઘન દ્રાવ્ય અથવા તો અબાષ્પશીલ દ્રાવ્ય. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરતા તેના ઉત્કલન બિંદુમાં થતા વધારાને, ઓકે, ફરીવાર કે 1 કિલોગ્રામ દ્રાવક છે એની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ ત્યારે તેના ઉત્કલન બિંદુમાં થતા વધારાને આપણે યાદ રાખીશું, નામ આપવામાં આવે છે મોલલ ઉત્કલન અચળાંક. ઓકે, મોલલ ઉત્કલન અચળાંક. આ મોલલ ઉત્કલન અચળાંકને ઘણી વખત મોલલ ઉત્કલન ઉન્નયન અચળાંક પણ કહે છે. ઉન્નયન એટલે વધારા સાથેનો અચળાંક. હવે સિમ્પલ આપણે એક વાત આના માટે ફરી એક વખત સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ પાણી છે 1 કિલોગ્રામ હું લઈ લઈશ શુદ્ધ દ્રાવક, અને કયા તાપમાને એનું બાષ્પ દબાણ 1 બાર થશે? તો કે સર હમણાં જ વાત કરી 373.15 કેલ્વિન તાપમાને. હવે એ 1 કિલોગ્રામ પાણીની અંદર હું 58.5 ગ્રામ મીઠું ઉમેરી દઉં છું, 1 મોલ થઈ ગયું. પછી મારે ફરીથી એનું બાષ્પ દબાણ 1 બાર કરવું હશે ને, તો મારે વધુ તાપમાન આપવું પડશે. પણ આ ફેરે આપણે ખાલી ધ્યાનમાં શું લીધું? 1 કિલોગ્રામ દ્રાવક ને 1 મોલ દ્રાવ્ય, 58.5 ગ્રામ મીઠું NaCl એટલે 1 મોલ થયું. ત્યારે જે ફેરફાર આવ્યો હશે એ એનો અચળાંક છે. એટલે ખરેખર મોલલ ઉત્કલન અચળાંક એ બીજું કંઈ નથી પણ ઉત્કલન બિંદુ ઉન્નયન જ છે, પણ પર્ટિક્યુલર 1 મોલલ સોલ્યુશન હોય ત્યારે. ક્લિયર? છેલ્લો પ્રશ્ન, આ ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે, સમજાવો. ચલો, ડેલ્ટા ટીબી વળી નવું ક્યાંથી લાવ્યા? નવું નથી, જૂનું જ છે. ઉત્કલન બિંદુ ઉન્નયન. આ ઉત્કલન બિંદુ ઉન્નયન એ જ આપણો મોલલ ઉત્કલન અચળાંક. તો ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ, મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન, માફ કરજો, ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુ ઉન્નયન. તો આપણે સમજાવવાનું છે કે ઉત્કલન બિંદુ ઉન્નયન છે સંખ્યાત્મક ગુણધર્મ છે. તો આપણે સમજવા માટે પહેલાં 1-2 ડાયાગ્રામ જરા સમજવા છે. સમજો કે મારી પાસે આ 1 કિલોગ્રામ પાણી છે, શુદ્ધ પાણી, ને એને મેં કોઈ બંધ પાત્રમાં લઈ લીધું. પછી જે તે તાપમાને એ બાષ્પમાં રૂપાંતર પામે છે, સંતુલનમાં અવસ્થામાં આવે છે અને બાષ્પ દબાણ ઉત્પન્ન કરે છે, પણ એ 1 બાર કરતાં ઓછું છે. પછી હું એને અલગથી તાપમાન આપું છું અને એ તાપમાન એક્ઝેક્ટ 373 કેલ્વિન અથવા તો 0.15 કેલ્વિન એકદમ ફિક્સ વેલ્યુ લેવી હોય તો કરતાં એ બાષ્પ દબાણ 1 બાર થાય છે. એટલે હું એમ કહી દઈશ કે આ શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ છે. હવે આ 1 કિલોગ્રામ શુદ્ધ પાણીની અંદર હું શું કરું છું? 1 મોલ યુરિયા ઓગાળું છું. 1 મોલ યુરિયા. કન્ફર્મ છે કે સર ઉત્કલન બિંદુમાં વધારો થયો છે, ઉન્નયન થયું હશે. એ જે વધારો થયો ને હું ઓબ્ઝર્વ કરીને હું સાઈડમાં લખી દઉં છું. પછી બીજી વખત સેમ કન્ડિશન, સેમ પાત્ર, એટલું જ પાણી, ફરી એની વખત 1 મોલ યુરિયાના બદલે 1 મોલ સુક્રોઝ ઓગાળું છું, ખાંડ. ઓકે, ને 1 મોલ સુક્રોઝ ઓગાળવાની સાથે જે ઉત્કલન બિંદુમાં વધારો મળ્યો, ઉન્નયન મળ્યું, એને ઓબ્ઝર્વ કરું છું. ફરીથી મને યુરિયા જેટલું જ મળ્યું જેટલું 1 મોલ યુરિયામાં મળ્યું હતું. પછી ત્રીજી વખત સેમ કન્ડિશન છે, પણ યુરિયા કે સુક્રોઝના બદલે હું શું ઉમેરું છું? તો કે 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું. ને 1 મોલ ગ્લુકોઝ ઉમેરતા જે ઉન્નયન મળે છે, ડેલ્ટા ટીબી મળે છે, એ ઓબ્ઝર્વ કરું છું તો 3 હરખા મળ્યા. આનો મતલબ શું? કે આના સ્વભાવ કરતાં એ વધુ કોની સાથે સંબંધિત છે? તો કે દ્રાવ્ય કણોની સંખ્યા સાથે.
ઓકે, એક એડિશનલ વાત અથવા તો જાહેરમાં ખાનગી વાત કે આ જોજો યુરિયા, સુક્રોઝ, ગ્લુકોઝ વિયોજન કે સુયોજનવાળા નથી. અગેન મેં થોડી વાર પહેલાં વાત કરી હતી લેક્ચરની શરૂઆતમાં. જો NaCl, KCl, MgCl2 છૂટા પડી શકે એવા અથવા જોડાઈ શકે એવા આવે તો કંઈક ચેન્જ આવશે. એટલે અત્યારે એ મગજમાં નહીં લેતા, પણ યસ તમે MCQ સોલ્વ કરતા હશો તો એના પણ મળશે, પણ એના માટે થોડી રાહ જોવી પડશે. ઓકે, તો આપણે એટલું કન્ફર્મ કર્યું કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે વધારો સરખો મળે છે. તો આપણે પહેલાં એ વાત લખી દઈએ. શું લખીએ કે ભાઈ 1 કિલોગ્રામ પાણીમાં અથવા તો દ્રાવકમાં, શુદ્ધ પાણી દ્રાવક છે, 1 મોલ યુરિયા અથવા યુરિયા નથી ઓગાળતો તો 1 મોલ સુક્રોઝ એટલે કે ખાંડ અથવા 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું. એટલે 1 કિલોગ્રામ પાણીની અંદર 1 મોલ યુરિયા, અલગ પ્રેક્ટિકલ 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ સુક્રોઝ, અલગ પ્રેક્ટિકલ 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઉમેરું છું. આ ત્રણેય કન્ડિશનમાં ઉમેરતા ત્રણેય પ્રેક્ટિકલ દરમિયાન ત્રણેય વખતે ઉત્કલન ઉન્નયન એટલે શું? તો કે ડેલ્ટા ટીબી સમાન મળે છે. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો કેવો છે? સમાન છે. હવે જો કહેલા છે સ્વભાવ પર આધારિત હોય તો ત્રણેય પદાર્થ બદલાતા ઉત્કલન ઉન્નયન બદલાવવું જોઈએ, પણ બદલાતું નથી. એ શું દર્શાવે છે? તે દર્શાવે છે કે ડેલ્ટા ટીબી એ દ્રાવ્ય કણોના સ્વભાવ પર નહીં પરંતુ કોના પર આધાર રાખે છે? તો કે પરંતુ દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે. ઓકે, જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે તેને શું કહેવાય? તો કે જે દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે એને સંખ્યાત્મક ગુણધર્મ કહેવાય. માટે લખી શકીએ કે ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઓકે, તો બહુ સિમ્પલ હતી, એ બધી વાતો કરી ગયા છે દોસ્તો. આ વધારાનું હતું ખાલી સમજવા માટે, આ ડાયાગ્રામ પણ સમજવા માટે, પણ એ સિવાયના પોઈન્ટ આપણા માટે કામના છે. તો ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લઈએ. ઓકે, તો દોસ્તો આપણે હવે જે પ્રશ્ન જોવાનો છે એ ખરેખર દ્રાવક, શુદ્ધ પ્રવાહી દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ અને જે પ્રવાહી દ્રાવણ બને છે એ પ્રવાહી દ્રાવણ બનતા એના જે ઉત્કલન બિંદુનો તફાવત છે એટલે કે ઉન્નયન છે એ સમજવા માટેનો પ્રશ્ન આપણો અહીંયા આવી ગયો છે. અને એ સંખ્યાત્મક ગુણધર્મ છે એ ઓલરેડી આપણે આગળ સાબિત કરી ગયા છીએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દરેકનો 1 મોલ જથ્થો ઉમેર્યો હતો તો ત્યારે તફાવત સરખો મળતો હતો. હવે જોઈએ આપણે જે ડાયાગ્રામની મદદથી સમજવું છે એના માટે એક વાક્યમાં હું વર્ણન અહીંયા કરી દઉં તો શું કહીશ કે ભાઈ શુદ્ધ પ્રવાહી દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવક અને તેમાંથી બનતા દ્રાવણ એટલે કે દ્રાવણ. શુદ્ધ પ્રવાહી દ્રાવક અને દ્રાવણના તાપમાન સાથે બાષ્પ દબાણનો સંબંધ, ખરેખર બાષ્પ દબાણનો સંબંધ એટલે ઉત્કલન બિંદુનો સંબંધ એ નીચે મુજબ છે, નીચે મુજબ દર્શાવી શકાય. આપણે આપીએ છીએ, જોઈએ હવે નીચે મુજબ શું છે. આખું પહેલાં સમજી લઈએ અને જે આપણને દેખાશે ને એ લખી દઈશું. ઓકે, તો અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ આપ્યો છે અને સમજો કે અહીંયા મારી પાસે પહેલાં કોઈ શુદ્ધ પ્રવાહી દ્રાવક છે. હવે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ સમજો કે આ બાષ્પ દબાણની રેન્જ અહીંયા છે 0, અહીંયા છે સમજો કે 0.5, અહીંયા છે સમજો કે 1 વાતાવરણ છે. અથવા તો આ વાતાવરણને તમારે એટીએમમાં કન્વર્ટ કરવું હોય તો લગભગ 12માં કન્વર્ટ કરવું હોય તો 1 વાતાવરણ બરાબર લગભગ 1 બાર. છતાં એકદમ જો રાઉન્ડ ફિગરમાં લઈશો તો 1 બારના બદલે તમે શું લખી શકો તો કે 1.013 બાર. આ સંબંધ પણ 11 સાયન્સમાં આવી ગયો છે. ઓકે, 0, 0.5, 1, 1.5 આગળ વધતા હશે. હવે સમજો કે કોઈ મારી પાસે શુદ્ધ પ્રવાહી દ્રાવક છે અને જે તે અચળ તાપમાને મને એનું દબાણ આટલે સુધી મળ્યું છે. મારે એમાં વધારો કરવો છે. વધારો કરીને કેટલે લઈ જવું છે તો કે વધારો કરીને 1 બાર સુધી લઈ જવું છે. તો એ વધારો કરવા માટે મારે તાપમાન વધારવું પડશે. સમજો કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ બાષ્પ દબાણ વધતું જાય છે. ઓકે, જેમ જેમ તાપમાન વધતા એક્ઝેક્ટ આ પોઈન્ટ
તમે ધ્યાનથી જોઈ શકો આ શુદ્ધ પ્રવાહી દ્રાવક માટેનો ગ્રાફ છે. એક્ઝેક્ટ આ પોઈન્ટ પર મને એનું બાષ્પ દબાણ એક વાતાવરણ અથવા તો લગભગ 1 બાર અથવા તો 1.013 બાર થયું. જે તાપમાને પ્રવાહીનું દબાણ 1 બાર કે 1 વાતાવરણ થાય એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો મને ઉત્કલન બિંદુ મળી ગયું. પણ આ ઉત્કલન બિંદુ કોનું છે? શુદ્ધ પ્રવાહી દ્રાવકનું, જે શરૂઆતમાં હોય. તો આપણે સરળતા ખાતર એને T0B લખી શકીએ. આગળ જોવો જોઈએ આપણે બાષ્પ દબાણ વખતે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ P0 લખેલું અને પછી દ્રાવણ દરમિયાન P હતું. તો શુદ્ધ અવસ્થામાં T0B, B ફોર બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ એટલે T0B છે. હવે શું કરી દીધું તો કે આ પદાર્થની અંદર આપણે આ દ્રાવકની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરી દીધો. દ્રાવ્ય પદાર્થ ઉમેર્યા પછી ફરીથી એનું જે તે અચળ તાપમાને બાષ્પ દબાણમાં આપ્યું તો આટલું હતું. આપણે તો અલ્ટિમેટ એનું ઉત્કલન બિંદુ નક્કી કરવું છે એટલે તાપમાન વધારશું. તાપમાનના વધારા સાથે એના બાષ્પ દબાણમાં વધારો થશે. હું તાપમાન વધારતા એનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે અને એક્ઝેક્ટ આ પોઈન્ટે મને કેટલું મળી ગયું તો અગેન એક બાર. પહેલો ગ્રાફ દ્રાવક માટે હતો તો બીજો ગ્રાફ કોના માટે છે? પ્રવાહી દ્રાવણ માટે છે. મારે જે તાપમાન આટલો ગાળો શુદ્ધ દ્રાવકને આપવો પડ્યો તો એના કરતાં પ્રવાહી દ્રાવણને વધુ આપવું પડ્યું. આ જે તાપમાનનો ગાળો છે તે ખરેખર શું હશે? TB હશે. બહુ સિમ્પલ ભાષામાં સમજાઈ ગયું કે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ ત્યારે ઉત્કલન બિંદુ વધે છે. શુદ્ધ પ્રવાહી દ્રાવકનું T0B હતું તો દ્રાવણનું TB છે. આ બંને વચ્ચેનો ડિફરન્સને આપણે શું નામ આપીશું? તો ડિફરન્સ એટલે ડેલ્ટા TB. આ જે ડિફરન્સ છે બીજું કંઈ નથી પરંતુ આપણું ઉત્કલન ઉન્નયન છે. ઉત્કલન ઉન્નયન એટલે કે તાપમાનનો વધારો. ખ્યાલ આવી ગયો? જે અહીંયા જોયું ને એને વાક્યમાં લખી દઈએ છીએ. શું જોયું આપણે? તો આપણે લખી દઈએ કે ધારો કે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઉત્કલન બિંદુ કે એ તાપમાન કે જ્યારે એનું દબાણ 1 વાતાવરણ કે 1 બાર થાય છે એનું બાષ્પ દબાણ, શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું છે તો કે એ સમજો કે T0B છે. આવું આપણે ધારી લીધું. ધારો કે શુદ્ધ પ્રવાહી દ્રાવકનું ઉત્કલન બિંદુ T0B છે તો પ્રવાહી દ્રાવણનું કેટલું થશે? અગેન કયું પ્રવાહી દ્રાવણ? તો કે અબાષ્પશીલ દ્રાવ્યયુક્ત પ્રવાહી દ્રાવણ, એનું TB થશે. તો લખી દઈએ અને સાથે પ્રવાહી દ્રાવણનું ઉત્કલન બિંદુ કયું છે તો કે TB છે. હવે કોઈ મને એમ કહે કે ભાઈ ઉત્કલન બિંદુનો ફેરફાર એટલે ઉત્કલન ઉન્નયન કેટલું? તો હું શું કહીશ? ડેલ્ટા TB બરાબર, તમે જ કહેશો સર વધુમાંથી ઓછું બાદ કરો, TB માઇનસ T0B એટલે ડેલ્ટા TB બરાબર શું થશે? TB માઇનસ T0B. લો આ આપણને શું મળ્યું? ઉત્કલન ઉન્નયન મળ્યું. આપણે તો હજુ ઉત્કલન ઉન્નયનથી આગળ વધવું પડે એમ છે. ઉત્કલન ઉન્નયનથી ચાલો આગળ વધવાનો પ્રયત્ન કરીએ, પણ એ પહેલાં આપણે થોડા પ્રેક્ટિકલ ડેટા લઈશું. પ્રેક્ટિકલ ડેટા એવો છે કે જ્યારે પણ તમે જે તે પ્રવાહી દ્રાવકની મોલલ સાંદ્રતા જેટલી વધારશો એટલું ઉત્કલન બિંદુ આ તફાવત વધુ મળશે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ડેલ્ટા TB છે એનો સીધો સંબંધ કોની સાથે? તો કે એ પ્રવાહી દ્રાવકમાંથી બનેલા પ્રવાહી દ્રાવણના મોલલ કોન્સન્ટ્રેશન સાથે. જેટલું મોલલ કોન્સન્ટ્રેશન વધુ એટલું આ ડેલ્ટા TB વધુ. આ પ્રેક્ટિકલી પ્રૂવ થયેલું છે. તો આપણે શું લખી શકીએ? પ્રાયોગિક પરિણામોના આધારે આપણે કહી શકીએ કે ડેલ્ટા TB અથવા તો ઉત્કલન ઉન્નયન એ કોના સમપ્રમાણમાં છે? તો કે મોલાલિટી એટલે કે મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. યાદ રાખજો, મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. લો મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે તો સિમ્પલી આપણે લખી શકીએ. શું લખી શકીએ? ડેલ્ટા TB એટલે કે TB માઇનસ T0B પ્રોપોર્શનલ ટુ M ઇક્વલ ટુ કરવા માટે અચળાંક ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ M. ડેલ્ટા TB ખબર છે, M ખબર છે, KB શું? તો આપણે અહીંયા શું વાત કરવાનો હતો? મોલલ ઉન્નયન અચળાંક. આ બંને વચ્ચેનો સંબંધ થઈ ગયો. ઉત્કલન ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક મોલલ ઉન્નયન અચળાંક વચ્ચેનો તો આપણી પાસે અચળાંક અને ઉન્નયન બંને વચ્ચેનો સંબંધ સાબિત થઈ ગયો છે. હવે કદાચ આ બંને ડેલ્ટા TB ઇઝ ઇક્વલ ટુ KB ક્યારે થાય? તો કે સર જ્યારે મોલલ કોન્સન્ટ્રેશન 1 હોય.
યાદ કરો આપણે વ્યાખ્યા આ જગ્યા પર લખી હતી ને ત્યારે મેં કીધું હતું આની પછીની થિયરીમાં ફરી વખત આવશે. જો મોલલ કોન્સન્ટ્રેશન 1 હોય, મોલાલિટી 1 ક્યારે બને? જ્યારે 1 kg દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય હોય. જો મોલલ કોન્સન્ટ્રેશન 1 હોય તો ડેલ્ટા ટીબી બરાબર કેબી. તો વ્યાખ્યા આપણી આવી હતી, યાદ કરવો જોઈએ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ ત્યારે જે ઉત્કલન ઉન્નયન હોય છે, એટલે કે ઉત્કલન બિંદુનો વધારો, એ મોલલ ઉન્નયન અચળાંક છે. ખ્યાલ આવી ગયો? તો એ તો ખબર પડી ગઈ. ઓળખાણ આપવી પડશે કે અહીંયા ડેલ્ટા ટીબી બરાબર શું? તો કે જાતે લખવાનું, ડેલ્ટા ટીબી બરાબર ઉન્નયન ઉત્કલન બિંદુ ઉન્નયન. કેબી બરાબર શું? તો કે કેબી બરાબર મોલલ ઉન્નયન અચળાંક. અને એમ બરાબર શું? તો કે મોલલ કોન્સન્ટ્રેશન. તો ખ્યાલ આવી ગયો? હવે આપણે અહીંયા જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા ફરી વખત એનસીઆરટી વાળાએ ઘુસાવી છે અહીંયા વચ્ચે, તો એ સમજવા માટેની હતી, આગળ આવી ગઈ છે. તો એને અહીંયા ફરીથી ન લખો તો ચાલશે. ખબર હોવી જોઈએ કે જો 1 મોલલ કોન્સન્ટ્રેશન હોય તો ડેલ્ટા ટીબી બરાબર કેબી થાય. હવે છોકરાઓ ખાસ વાત આવે છે, કોઈ એમ પૂછે કે ડેલ્ટા ટીબી તાપમાનનો ફેરફાર તો જો તમે કેલ્વિનમાં લઈશો તો કેલ્વિનમાં, અને સેલ્સિયસમાં લઈશો તો સેલ્સિયસમાં. મોલાલિટી તો કોન્સન્ટ્રેશન જ છે. આ કેબીનો એકમ શું થશે? કેબીનો એકમ જાણવો હોય તો મોલાલિટીને આવવા દઈએ છેદમાં ડેલ્ટા ટીબીના છેદમાં એમ. તો આના પરથી હું લખી શકું કે કેબીનો એકમ, જો આ સાંદ્રતા કેલ્વિનમાં, તાપમાન ફેરફાર કેલ્વિનમાં હોય તો એકમ થશે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. સર ઉલટું થઈ ગયું, મોલાલિટીમાં તો મોલ અંશમાં કિલોગ્રામ છેદમાં આવે, પણ આ મોલાલિટી છેદમાં જશે ને, એટલે છેદનો છેદ અંશમાં, કિલોગ્રામ અંશમાં અને મોલ છેદમાં, માટે કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. હવે જે મિત્રો અલગ અલગ રેફરન્સ બુક સોલ્વ કરે છે એમાંથી ઘણાને એવું થયું છે કે સર આ એકમ છે એ કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સના બદલે અમને તો સેલ્સિયસ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ મળ્યું. યાદ રાખજો ફેરફાર. મને કોઈ એમ પૂછે કે ભાઈ 5 સેન્ટીગ્રેડ બરાબર કેટલા કેલ્વિન, તો 5 + 273 કરીશ. પણ મને કોઈ એમ પૂછે કે 5 સેન્ટીગ્રેડનો ફેરફાર થયો છે તો કેટલા કેલ્વિનનો ફેરફાર થયો હશે, તો 5નો જ હશે. સમજો કે 0 સેન્ટીગ્રેડ હતું ને 5 થયું તો સેલ્સિયસમાં 5નો ફેરફાર. તો પેલું 273 હતું ને 278 થશે, 5નો જ ફેરફાર આવે ને. ફેરફાર ડેલ્ટા માટે સેલ્સિયસ = કેલ્વિન. ફેરફાર હોય ત્યારે આવા જ મગજમાં બેસાડજો. એટલે કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ, અથવા અમુક વિદ્યાર્થીઓ રેફરન્સ બુકમાંથી કોઈ જગ્યાએ કરતા હોય અને ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ મળે. તો બંને રાઈટ છે, પણ આપણે એનસીઆરટી મુજબ આને થોડું ફોકસ વધુ કરીશું. ઓકે, હવે આપણા બીજા પ્રશ્ન પર આવીએ. સર આ તો અચળાંક મેળવ આપણું સૂત્ર મળી ગયું છે, આપણે તો મોલર દળ કેમ શોધવું દ્રાવ્ય પદાર્થનું એના પર આવું છે. તો આપણા સૂત્રમાં યાદ કરવો જોઈએ ડેલ્ટા ટીબી = કેબી ઇન્ટુ એમ. આ મોલલ કોન્સન્ટ્રેશન છે. મોલાલિટી એટલે શું? સર મોલાલિટી એટલે દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો મોલર દળ ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. કેમ કે ઉપર ઓલરેડી 1000 આવી ગયું છે, તો આપણે લખી દઈએ કે જો W2 દ્રાવ્યનું દળ હોય, W1 દ્રાવકનું દળ, તો તમને આપોઆપ ખ્યાલ આવશે કે M2 શું થશે, તો કે M2 દ્રાવ્યનું મોલર દળ. તો મોલાલિટી બરાબર શું લખી શકો, તો કે સર મોલાલિટી બરાબર સિમ્પલી આવું લખી શકો W2 ગુણ્યા 1000 છેદમાં M2 ગુણ્યા W1 લખી શકાય. મોલાલિટીની આ કિંમત ઉપર સૂત્રમાં મૂકી દઈએ. મોલાલિટીની કિંમત છે તે ઉપર સૂત્રમાં મૂકી દઈએ, અથવા તો સમીકરણ 1માં મૂકી દઈએ. લો કે આપણે અહીંયા લખીએ છીએ કે મોલાલિટીની આ કિંમત, અથવા તો એનું સૂત્ર અથવા તો એનો ફોર્મ્યુલા એ સમીકરણ 1માં મૂકતા. ચાલો એને સમીકરણ 1માં ગોઠવી દઈએ. તો સૂત્ર શું મળશે, બરાબર ધ્યાનથી. તો સૂત્ર મળશે ડેલ્ટા ટીબી બરાબર કેબી તો છે જ, ઇન્ટુ મોલાલિટીના બદલે શું થઈ જશે W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય છેદમાં M2 ઇન્ટુ W1. દરેકે દરેક પદ એવા છે કે જેને તમે ઓળખો છો. ડેલ્ટા ટીબી ખબર છે, ઉત્કલન ઉન્નયન તાપમાનનો ઉત્કલન બિંદુનો ફેરફાર, કેબી મોલલ ઉન્નયન અચળાંક, W2 દ્રાવ્યનું દળ, M2 દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા W1.
મોલર દળ શોધો, કંઈ નથી કરવાનું, આ M2 ને કરતાં બનાવી દઈએ. આ M2 ને કરતાં બનાવશું તો શું મળશે? M2 બરાબર M2 અંશમાં ડેલ્ટા ટીબી છેદમાં, તો આપણને મળશે KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય છેદમાં શું લખીશું છોકરાઓ? તો છેદમાં લખાશે ડેલ્ટા ટીબી, ઓકે, ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. ઓકે, જ્યાં દરેકે દરેક પદાર્થોની ઓળખાણ ખરેખર આપવી જોઈએ પણ આપણે નથી આપી, કેમ કે ઓલરેડી પરિચય આપી દીધો છે. W2 શું છે, W1 શું છે, M2 શું છે, KB તો આગળ જ અપાઈ ગયું છે. તો આટલી સરળતાથી તમે મોલલ ઉન્નયન અચળાંક KB અને ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી આ બે વચ્ચેનો સંબંધ મેળવી શકો. સાથોસાથ મોલર દળ અથવા તો ડેલ્ટા ટીબી ઉત્કલન ઉન્નયન અથવા મોલર દળ શોધવાનું સૂત્ર પણ મેળવી શકો. એકદમ ઝડપથી રિવિઝન જુઓ છોકરાઓ. શું આપ્યું છે? તો કે શુદ્ધ દ્રાવક અહીંયા રહ્યું અને એમાંથી બનતું પ્રવાહી દ્રાવણ અહીંયા રહ્યું. બંનેના બાષ્પ દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ આપેલો છે. તો મને એવી ખબર પડી કે જેમ હું તાપમાન વધારું તેમ બાષ્પ દબાણ વધે છે. શુદ્ધ પ્રવાહી દ્રાવકનું બાષ્પ દબાણ 1 વાતાવરણ અથવા તો 1 બાર થાય છે ત્યારે જે તાપમાન છે એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ T0B છે. એમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા મારે વધુ તાપમાન આપવું પડે છે ત્યારે એ બાષ્પ દબાણ 1 બાર થાય છે, તો એ TB છે. આ બંનેનો જે ફેરફાર એ ડેલ્ટા ટીબી. તો લખી દીધું ડેલ્ટા ટીબી બરાબર TB માઇનસ T0B. જ્યાં TB શું અને T0B ઓલરેડી આપી દીધું. હવે પ્રેક્ટિકલ માહિતી પરથી મળ્યું છે કે ડેલ્ટા ટીબી એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં, માટે ડેલ્ટા ટીબી બરાબર KB ઇન્ટુ સ્મોલ m. જ્યાં ડેલ્ટા ટીબી બરાબર શું, KB બરાબર શું ને સ્મોલ m બરાબર શું ઓલરેડી જાણો છો. કેબીનો એકમ આ કેબીને કરતાં બનાવીએ તો મોલાલિટી છેદમાં આવે કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. રેફરન્સમાં કોઈ જગ્યાએ ડિગ્રી સેલ્સિયસ ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ પણ આવી શકે છે. ઓકે, બીજું કે જો W2 દ્રાવ્યનું દળ, W1 દ્રાવકનું દળ, M2 મોલર દળ હોય તો મોલાલિટી બરાબર શું? તો કે મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા W1 દ્રાવકનું દળ. આ મોલાલિટીની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું મળે? ડેલ્ટા ટીબી બરાબર KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. M2 ને કરતાં બનાવો તો તમે દ્રાવ્ય પદાર્થનું મોલર દળ સરળતાથી શોધી શકો. થયું ક્લિયર? ઓકે, ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો દોસ્તો જે ટોપિક આપણે હમણાં ભણ્યા કે ભાઈ પ્રવાહી દ્રાવકમાંથી જ્યારે ઘન દ્રાવ્ય ઉમેરતા, અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા જે પ્રવાહી દ્રાવણ બને છે એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે, ઉન્નયન થાય છે. એ ટોપિક રિલેટેડ અમુક કોયડાઓ આપ્યા છે, ઝડપથી સોલ્વ કરીએ. એકદમ સિમ્પલ છે, 1 થી 2 સ્ટેપમાં તમે ગણી શકો એ પ્રકારના છે, પણ આપણે પહેલી વખત છે તો પૂરા દાખલાઓ ગણીશું. જોજો, 18 ગ્રામ ગ્લુકોઝનું અણુસૂત્ર પણ આપી દીધું C6H12O6. 1 કિલોગ્રામ પાણીમાં 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. એટલે આપણી પાસે 2 થયું. દ્રાવ્ય પદાર્થનું દળ W2 કેટલું? 18 ગ્રામ. અને દ્રાવકનું દળ પાણીનું કેટલું? W1 1 કિલોગ્રામ, એટલે કે 1000 ગ્રામ થયું. અને સાથે સાથે અહીંયા હું ત્રીજી એક વસ્તુ લખી શકું છું, એ છે M2. ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝનું મોલર દળ ખબર હોવું જોઈએ. બહુ બધી વખત તમે ગણી ગયા છો. કાર્બનના 12 6 72 પ્લસ હાઇડ્રોજનના 12 પ્લસ ઓક્સિજનના 16 ગુણ્યા 6 સરવાળો કરશો તો એ તમને મોલર દળ મળશે 180 ગ્રામ પ્રતિ મોલ. એટલે M2 પણ છે આપણી પાસે. ઓકે, આગળ વધીએ. હવે T0B. સર T0B તો કોઈ જગ્યાએ આપ્યું જ નથી, પણ દ્રાવક તરીકે શુદ્ધ પાણી છે અને પાણીનું ઉત્કલન બિંદુ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, 373.15 કેલ્વિન છે ને, માટે T0B મેં લખી દીધું, રકમમાં નથી આપ્યું. પણ 1.013 બાર એટલે કે 1 વાતાવરણ દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? હવે ખરેખર પાણીની વાત નથી, દ્રાવણ બની ગયું છે જેમાં દ્રાવક પાણી છે એ વખતે પાણી કયા તાપમાને ઉકળશે, એટલે TB આપણે શોધવાનું છે. આપણી પાસે ડાયરેક્ટ TB શોધવાનો કોઈ સૂત્ર છે જ નહીં, કોઈ ફોર્મ્યુલા છે જ નહીં, પણ આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે જેમાં ડેલ્ટા TB મળે. યાદ કરવો જોઈએ. ઉત્કલન બિંદુ ઉન્નયન ડેલ્ટા ટીબી બરાબર શું? તો કે KB ગુણ્યા W2 ગુણ્યા 1000 M2 ઇન્ટુ W1. આજે જ ભણ્યા આપણે. દરેક વેલ્યુ છે જ આપણી પાસે, ખાલી કિંમત મૂકવાની. KB પાણી માટે KBનું મૂલ્ય આપી દીધું છે 0.52. ઓકે, ગુણ્યા W2 દ્રાવ્ય પદાર્થનું દળ કેટલું છે? તો કે 18 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં
M2 એટલે કે દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝનું મોલર દળ કેટલું છે તો કે 180 ગુણ્યા W1 ગ્રામમાં ઉપર 1000 કર્યા છે ને, આ બેઠું કિલોગ્રામ કરવું હોય તો 1000 કાઢી નાખવાના, 1000 કર્યા છે માટે ગ્રામમાં કેટલા ગ્રામ છે તો કે 1000 ગ્રામ. ઓકે, આ ડાયરેક્ટ કેન્સલ થશે અને આ 118 ભાગ્યા 180 કરશો તો તમને 0.1 મળશે. ઓકે, 0.52 ગુણ્યા 0.1 એટલે કે 0.052 કેલ્વિન. ઓકે, આ જે મળ્યું એ ડેલ્ટા ટીબી છે. આપણો પ્રશ્ન ડેલ્ટા ટીબી નથી, આપણો પ્રશ્ન ટીબી છે. પણ આપણે જાણીએ છીએ ડેલ્ટા ટીબી બરાબર શું તો કે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ T0B ભણ્યા હતા. હવે ડેલ્ટા ટીબી આપણે ડેલ્ટા ટીબી બરાબર ટીબી માઇનસ T0B. મારે ટીબી દ્રાવણમાં પાણીનું ઉત્કલન બિંદુ જોઈએ છે તો હું ટીબીને કરતાં બનાવીશ તો માઇનસ T0B આ બાજુ આવતા પ્લસ T0B. ડેલ્ટા ટીબી પ્લસ T0B. ડેલ્ટા ટીબી કેટલું મળ્યું તો કે 0. અથવા તો પહેલાં સૂત્ર લખી દઈએ. ટીબી બરાબર શું થશે તો કે ટીબી બરાબર ડેલ્ટા ટીબી પ્લસ આ માઇનસ T0B સામે આવતા પ્લસ T0B. વેલ્યુ મૂકી દઈએ. ડેલ્ટા ટીબી 0.052 કેલ્વિન એટલે કે 0.052 પ્લસ T0B શુદ્ધ પાણી માટે તો ખબર હતી જ 373.15 કેલ્વિન. 0.052 પ્લસ 373.15 373.202 202 કેલ્વિન જે શું થશે તો કે જે પ્રવાહ પાણીનું દ્રાવણ બન્યા પછી એનું ઉત્કલન બિંદુ થશે. બહુ સિમ્પલ, આપેલ સૂત્ર પરથી જ કામ થઈ ગયું. ઓકે, આટલો સરળ બીજો એક દાખલો છે, એની પર રકમ પર બરાબર નજર કરીએ કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ. જો અહીંયા દ્રાવક તરીકે પાણી હતું ને તો નહોતું આપ્યું. કેમ નથી આપ્યું તો કે તમે ને હું પાણીના સંપર્કમાં છીએ ને વર્ષોથી ભણતા આવ્યા છે કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય, પણ બેન્ઝીનના સંપર્કમાં નથી માટે આપી દીધું કે બેન્ઝીનનું એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને 90 ગ્રામ પાણી બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. એટલે આપણો W2 દ્રાવ્ય છે એ કેટલો છે તો કે W2 દ્રાવ્ય આપણે અહીંયા લિસ્ટ બનાવી તો બનાવી શકીએ. W2 આપણને આપેલો છે 1.80 ગ્રામ. અહીંયા લખી દઉં છું 1.80 ગ્રામ. ઓકે, 90 ગ્રામ બેન્ઝીનમાં એટલે W1 દ્રાવક કેટલું છે તો કે એ છે 90 ગ્રામ. ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 થાય છે. એટલે T0B શુદ્ધ બેન્ઝીનનું કેટલું હતું તો કે 353.23. તો અહીંયા આપણે લખી દઈએ T0B બરાબર 353.23. વધીને દ્રાવણનું TB કેટલું થયું તો કે 354.11 354.11. આપણે શોધવાનું શું છે તો કે દ્રાવ્ય પદાર્થ જે 1.80 ગ્રામ ઉમેરીએ છીએ એનું મોલર દળ, એટલે ટૂંકમાં દોસ્તો આપણે M2 શોધવાનું છે. હવે આપેલ આખા સૂત્રમાં અથવા તો બધી વેલ્યુ પરથી આપણે M2 શોધી શકીએ, પણ એના માટે મને અહીંયા ડેલ્ટા ટીબી જોઈશે. ડેલ્ટા ટીબી નથી આપ્યું પણ TB અને T0B આપ્યું છે. ટીબીની વેલ્યુ આપણને આપી દીધી, વધીને કેટલું થયું 354.11. તો આપણે અહીંયા લખી દઈએ 354.11 માઇનસ T0B શુદ્ધ બેન્ઝીનનું કેટલું છે તો કે 353.23 માઇનસ 353.23. 354.11 માફ કરજો 354.11 માઇનસ 353.23 બરાબર 0.88 કેલ્વિન. ડેલ્ટા ટીબી મળી ગયું મને. હવે આ ડેલ્ટા ટીબી ને M2 વાળું સૂત્ર ભણ્યા હતા, યાદ કરવો જોઈએ. શું હતું M2 બરાબર હતું W2 ખરેખર KB હતું પહેલાં, ચલો પછી લખી દઉં છું KB ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં શું હતું તો કે અહીંયા W1 દ્રાવકનું દળ, અહીંયા હતું M2, અહીંયા હતું ડેલ્ટા ટીબી. મેં સ્પ્લેશ ચેન્જ કરી દીધા. M2 શોધવાનું છે તો અહીંયા શું આવશે ડેલ્ટા ટીબી. દરેકે દરેક વેલ્યુ છે જ આપણી પાસે. W2 બરાબર એટલે દ્રાવ્ય પદાર્થનું દળ કેટલા ગ્રામ 1.80 ગ્રામ ગુણ્યા KB અચળાંક કેટલો આપ્યો છે તો કે 2.53 આપ્યો છે ગુણ્યા 1000 તો છે જ, છેદમાં છોકરાઓ ડેલ્ટા ટીબી આપણે શોધી કાઢ્યું કેટલું છે 0.88 એટલે કે 0.88 ગુણ્યા W1 એટલે કે દ્રાવકનું દળ કેટલા ગ્રામ બેન્ઝીનમાં તો કે 90 ગ્રામ બેન્ઝીનમાં. અહીંયા કરી દઈએ 90. કરો જોઈએ કેલ્ક્યુલેશન તો દ્રાવ્ય પદાર્થનું મોલર દળ આપેલ સૂત્ર પરથી તમને મળશે 58 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો બંને કોયડા એકદમ સરળ છે. ઝડપથી બંનેનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો દોસ્તો એક લખાણ સંબંધિત પ્રશ્નમાં પણ એક સમાન આપણે ગણ્યા એવો દાખલો છે અને હોમવર્કમાં જાતે કરવાનો છે.
હું ફક્ત તમને હિન્ટ આપું છું અને તમે શાબ્દિક ભાષામાં આની ભાષામાં અટવાઈ ન જાઓ એનું જરા ધ્યાન રાખવાનું છે. એવું કીધું છે કે 750 mmSg દબાણે, જેનું આપણે ખરેખર આખા દાખલામાં કોઈ જગ્યાએ કામ જ નથી. પાણીનું ઉત્કલન બિંદુ 99.63 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. એટલે આપણને છે ને પાણી માટે T0B આપ્યું છે. સર પાણીનું ઉત્કલન બિંદુ હોય, ઉત્કલન બિંદુ તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પણ એ એક વાતાવરણ કે એક બાર દબાણે, ત્યારે 750 ના હોય, યાદ કરવો જોઈએ. ખ્યાલ આવ્યું? એટલે એ તમે અટવાવની એના માટે જ આપ્યું છે, બરાબર ધ્યાનથી. 750 નો હોય ત્યારની વાત છે. તો આપણને ટૂંકમાં આપી દીધું છે કે T0B કેટલું છે, તો કે 99.63 છે. અને T0B 99.63 થી દ્રાવણનું TB આપણે કેટલું કરવાનું છે, તો કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરવાનું છે. એટલે આપણને TB કરવાનું છે 100 સેન્ટીગ્રેડ, T0B છે 99.63. ડેલ્ટા TB કઈ રીતે મેળવશું, તો કે ડેલ્ટા TB બરાબર 100 માઇનસ 99.63. ડેલ્ટા TB મળી જશે. આ કન્ડિશનમાં 500 ગ્રામ પાણીમાં, એટલે દ્રાવક W1 500 ગ્રામ આપ્યું છે. કેટલો સુક્રોઝ ઉમેરીએ જેથી પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય, તો W1 એટલે કે પાણી કેટલા ગ્રામ આપી દીધું, 500 ગ્રામ. W2 એટલે સુક્રોઝ, જે આપણે શોધવાનો છે. અને સુક્રોઝ એટલે ખાંડ, ખાંડનું અણુસૂત્ર તો કે C12H22O11. એ ગણતરી કરશો તમે તો તમને મળશે 342 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો W2 શોધવું છે. તો W2 માટે પહેલાં તમારે ડેલ્ટા TB શોધી લેવાનું અને સૂત્રમાં કિંમત મૂકવાની. ડેલ્ટા TB શોધ્યા પછી તમારી પાસે સૂત્ર છે જ કે ડેલ્ટા TB બરાબર KB ઇન્ટુ મોલાલિટી. મોલાલિટી બરાબર શું, તો કે W2 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય M2 ઇન્ટુ W1. ડેલ્ટા TB આ બંનેનો તફાવત, W2 શોધવાનું છે, M2 આપણે સુક્રોઝ કહી દીધી, ખાંડ એટલે 342 ખ્યાલ આવી ગયો. W1 એટલે દ્રાવકનું દળ 500. સર KB રકમમાં નથી આપ્યું, અથવા તો ઘણી વખત જ્યારે પણ દ્રાવક તરીકે પાણી હોય ને KB ન આપે તો યાદ રાખી દેવાનું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ દરેકમાંથી તમારે W2 ને કરતા બનાવવાનો, વેલ્યુ મૂકવાની અને W2 દળ છે એ શોધી કાઢવાનું. એકદમ સરળ છે, થઈ જશે.